તો ગુજરાતમાં એસઆઈઆરની કામગીરીને લઈ કોંગ્રેસે ઘણા બધા ગંભીર આક્ષેપ કર્યા છે। તેને લઈ આજે સરકાર તરફથી જવાબ પણ આપવામાં આવ્યો। કોંગ્રેસના આક્ષેપ પર જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે ચૂંટણી પંચ નિષ્પક્ષ રીતે કામગીરી કરતી જ હોય છે। લોકશાહીમાં વાંધા લેવાની બધાની જ સ્વતંત્રતા છે તેવું નિવેદન જીતુભાઈ વાઘાણીએ આપ્યું હતું। તેમણે કહ્યું કે ચૂંટણી પંચ સામે આક્ષેપ કરીને કોંગ્રેસ સત્તામાં નહીં આવી શકે। ચૂંટણી પંચ આખી પ્રક્રિયા જોઈ રહી છે। પ્રક્રિયા હજી શરૂ છે અને ચૂંટણી પંચ નિષ્પક્ષ કામ કરતું હોય છે। હમણાં તારીખ પણ વધી છે। હવે તારીખોમાં પણ અલગ અલગ પ્રકારે હું જે જાણું છું એ પ્રકારે નોટિસ આપવાની, એના પુરાવા રજૂ કરવાની, આ બધી જોગવાઈઓ છે। લોકશાહીમાં ચૂંટણી પંચની કાર્યવાહી એ ખૂબ મહત્વની હોય છે અને જે પ્રક્રિયાઓ શરૂ છે પ્રક્રિયા પૂરી જ નથી થઈ। પણ હું એટલું ચોક્કસ કહીશ કે આક્ષેપો કરવાથી, ચૂંટણી પંચ ઉપર આક્ષેપો કરવાથી કે ભાજપ ઉપર આક્ષેપો કરવાથી જનતાનો પ્રેમ ક્યારેય કોંગ્રેસ જીતી શકવાની નથી। સત્તાની બહાર રહીને જેમ પાણી વગર માછલી તરફડે એમ સત્તા વગર કોંગ્રેસ તરફડતી હોય એ પ્રકારનું દૃશ્ય અત્યારે દેખાઈ રહ્યું છે। જનતા ક્યારેય એમને સ્વીકારવાની નથી।